ની અંદર 5-6 મેમ્બર જોબ કરે છે, હું એમના કરતા વધારે કમાઉં છું. આજે સારું પશુપાલન કરવું છે ને તો આપણે પશુને સારું ખવડાવવું પડશે, અને પશુને સારું ખવડાવશું તો જ એ પશુ સારું દૂધ આપશે. આ કોઈ ઇલેક્ટ્રિક મશીન નથી કે તમે સ્વિચ પાડી નાખી અને ડાયરેક્ટ દૂધ આપી દીધું. જેવું ખાશે તેવું આપશે. પ્રેગ્નેન્ટ થયાને 3 મહિના છે, પીડી ચેક કરેલી છે, ગામણ છે. તમે આના જે અડર સ્કોર જોઈ શકો છો, લેગ સ્કોર. આ ગાય છે ને 3rd લેક્ટેશન માં છે. અચ્છા. અને હાલનું આજે 3 મહિનાની પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ પર ટાઈમનું 40 લીટર 14 લીટર દૂધ હાજર છે. અચ્છા. અને જ્યારે આ એને પીક પર હતી ને ત્યારે એનું ટાઈમનું દૂધ 18 લીટર એટલે દિવસનું 36-37 લીટર દૂધ આપતી. આવનારી જે રેડલી છે ને જે આ વખતે ફર્સ્ટ લેક્ટેશનમાં વ્યાસે, એનું દૂધ 40 થી 35 લીટર પ્લસ હશે આરામથી, ઇઝીલી. તમે નહીં માનો પણ મારા ફાર્મ ની અંદર છેલ્લા 8 થી 9 મહિનાની અંદર કોઈ પણ ડોક્ટરે એક પણ વિઝિટ કરી નથી. અચ્છા. એક પણ ગાયને કોઈ મેડિસિન આપ્યું નથી. તમે જેટલું સારું વાપરશો ને એ ક્યાંય સસ્તું નહીં મળે. તમે આજ બજારમાં જોઈ લો, કોઈ પણ ધાન લેવા જાઓ એની એવરેજ કોસ્ટ 25-25 રૂપિયા છે. આનાથી નીચે કોઈ મળતું નથી. તો પછી બજારની અંદર જે 17-18-20 રૂપિયા ફીડ મળે છે, તબેલામાં જ્યારેથી મેં કાસા ફીડ ચાલુ કર્યું છે અને થોડુંક પ્રોપર મેનેજમેન્ટ, ત્યારથી રિપીટ પ્રશ્ન નથી. અચ્છા. પેલા મારા તબેલામાં પણ જ્યાં સુધી ચાલતું હતું ત્યાં સુધી રિપીટ પ્રશ્નો હતા. મિત્રો નમસ્કાર. મિત્રો આપણે આવે છીએ આજે ધાનેરા ગામમાં, પ્રોપર ધાનેરા ગામમાં જ ઉભા છો અને પશુપાલન ક્ષેત્રમાં યુવા સાથે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. એમના જે કુટુંબના જે ટોટલ સભ્યો છે એ મોસ્ટ ઓફ બધા કર્મચારી છે. કોઈ સરકારી જોબ કરે છે, કોઈ પ્રાઇવેટ જોબ કરે છે, અને ભાઈ પણ એઆઈ કર્મચારી છે. અને કેટલું ભણ્યા તમે? માસ્ટર ઇન કોમર્સ છું. ખૂબ ભણવામાં પણ ખૂબ એવું ભણ્યા છે અને ખુદ એઆઈ કર્મચારી છે. અને અત્યારે પશુપાલન ક્ષેત્રમાં ટોટલ 13 જેવા પશુ હાલમાં દૂધ નીકાળે છે અને 13 પશુનું હાલમાં 250 લીટર જેવું દૂધ થાય છે દૈનિક. અને મિત્રો અત્યારે 10,000 દૂધ થાય છે. ખૂબ સારી એવું જાણે છે. એમની પાસે જે જાણકારી મળવા છે 100% તમે આ જાણકારી તમે ધ્યાનથી સાંભળશો ને તો તમે પશુપાલન ક્ષેત્રમાં ક્યાંય પાછા નહીં પડો, એટલી મજબૂત જાણકારી મળવાની છે. તો વિડીયોમાં તમે અંત સુધી ભણો, જરા પણ સ્કીપ ના કરતા, તમે ધ્યાનથી સાંભળો, ખૂબ મજબૂત જાણકારી મળવાની છે. તો વિડીયોમાં આપણે અહીંયા શરૂઆત કરીએ.